ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે સાત્વિક માણસોને કેવા આહાર ગમતા હોય છે. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 8. શ્રી ભગવાનુવાચ આયુસ્સત્વબલારોગ્ય સુખપ્રીતિવિવર્ધનાઃ રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદ્યા આહારા સાત્વિક પ્રિયા. શ્રી ભગવાન અર્જુનને કહે છે આયુહુ એટલે કે આયુષ્ય વધારનારા જે આહારો લેવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે તેવા. સત્વમ એટલે કે જે નથી સત્વગુણ વધે છે તેવા આહાર. બલમ એટલે શરીર અને મન બુદ્ધિ વગેરેમાં સાત્વિક બળ તેમજ ઉત્સાહ ઉત્પન્ન થાય છે તેવા. આરોગ્ય શરીરમાં નિરોગીતા વધે છે એવા ખોરાક. સુખમ એટલે સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. અને પ્રીતિ વિવર્ધનાઃ જેમને જોવાથી જ પ્રીતિ ઉત્પન્ન થાય છે તે ખોરાકો સારા લાગે છે. સ્વામી રામસુખદાસજી વર્ણવે છે કે આમ તો અનુકૂળ આહાર મળતા રાજસ પુરુષને પણ પ્રીતિ થશે, પરંતુ તે પ્રીતિ પરિણામમાં વિષ થઈ જશે. એવી જ રીતે તામસ પુરુષને પણ પ્રીતિ થશે, પરંતુ તે પ્રીતિ પરિણામમાં તેને મૂઢતામાં એટલે કે અતિ નિંદ્રા, આળસ અને પ્રમાદ એમાં ફેરવાઈ જશે. એટલે કે જેનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે એમને આહાર પણ સારા લાગે છે, એમને ગમે છે. સ્થિરાહા, રસ્યાહા અને સ્નિગ્ધાહા એટલે કે રસવાળા, સ્નિગ્ધ, સ્થિર રહેનારા. જે ખોરાક ભારે પણ નહીં અને સુપાચ્ય હોય છે, જેમનો સાર ઘણા દિવસો સુધી શરીરમાં શક્તિ આપતો રહે છે એવા સ્થિર ખોરાક. હૃદ્યાહા હૃદય, ફેફસા વગેરેને શક્તિ આપવાવાળા તથા બુદ્ધિ વગેરેમાં સૌમ્ય ભાવ લાવનારા ખોરાકો. રસ્યાહા એટલે કે જેમાં રસ છે, ફળ, દૂધ, ખાંડ વગેરે રસયુક્ત પદાર્થો. સ્નિગ્ધ પદાર્થો કયા? તો ઘી, માખણ, બદામ, કાજુ, દ્રાક્ષ એવા સાત્વિક પદાર્થોમાંથી જે તેલ નીકળતું હોય એને સ્નેહયુક્ત ભોજનના પદાર્થો જે સારા પાકેલા તથા તાજા છે તેને કહેવાય સ્નિગ્ધા. આહારા સાત્વિક પ્રિયા એવા ભોજનના પદાર્થો. ભોજનના પદાર્થો 4 પ્રકારના: ભોજ્ય, પેય, લેહ અને શોષ્ય. તો આ સાત્વિક મનુષ્યોને પ્રિય લાગે છે. આથી એવા આહારમાં રુચિ હોવાથી તેની આપણને ખબર પડી જાય છે કે આ મનુષ્ય સાત્વિક વૃત્તિનો છે. આમ રામસુખદાસજી આ શ્લોકનું વિવેચન કરે છે તે આપણે સાંભળ્યું. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.